હેલો અને જય શ્રી કૃષ્ણ મિત્રો, ચટાકોની દુનિયામાં તમારું સ્વાગત છે. મોટા મોટા વાસણો જોઈને તમને લાગતું જ હશે કે આજે કંઈક મોટું આયોજન રાખેલું છે. તો હા મિત્રો, આજે અમારી વાડીએ 40 માણસોનો ભજીયાનો પ્રોગ્રામ રાખેલો હતો. ઠંડી હોય અને ભજીયા ના હોય એવું બને જ નહીં. ભજીયાની તૈયારી માટે અમે સવારમાં લીલા શાકભાજી તેમજ લસણ, ડુંગળી, કઢી માટે દહીં વગેરેની વ્યવસ્થા કરવા માટે નીકળી પડ્યા હતા. લીલા શાકભાજીમાં અમે લીલી મેથી, લીલા ધાણા, લીલું લસણ, બટેકા, આદુ, મરચાં વગેરે લાવેલા હતા. મરચાંને સૌપ્રથમ અમે રીંગમાં કટ કર્યા હતા, તેમજ પટ્ટીના ભજીયા બનાવવા માટે લાંબા કટ કર્યા હતા. અને ભજીયા હોય ને આદુ ના હોય એવું તો ચાલે નહીં. આદુને અમે કટરમાં ક્રશ કરી નાખ્યું હતું. નાના ટુકડા કરીને કટરમાં ક્રશ કરવાથી આદુની પેસ્ટ એકદમ સરસ બની જાય છે. ત્યારબાદ અમે આદુની સરસ મજાની પેસ્ટ બની ગયા બાદ અમે લીલું લસણ પણ સારી રીતે ફૂંકીને ઝીણું સમારી લીધેલું હતું. તેમજ લીલા ધાણા અને લીલી મેથીને પણ સારી રીતે સાફ કરીને ઝીણી સમારી લીધેલી હતી. હવે મિત્રો, લીલું ધાણા અને લીલી મેથી બંનેમાં ધૂળ અને માટી તો હોય જ, એટલે સમારી લીધેલા બાદ બંનેને સારી રીતે સાફ કરવા માટે અમે મોટા તપેલામાં પાણી ભરીને આ રીતે ધાણા સાફ કરી લીધેલા હતા. ધાણાને આ રીતે ધોવાથી ધાણામાં રહેલી બધી માટી અને ધૂળ બધું નીકળી જાય છે અને ધાણા સરસ મજાના સાફ થઈ જાય છે. ધાણા પછી અમે મેથીને પણ આ રીતે પાણીમાં ડુબાડીને સારી રીતે સાફ કરી લીધેલી હતી. બંને વસ્તુ આ રીતે ધોવાથી વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય છે અને સાફ કરેલી વસ્તુમાંથી રસોઈ બનાવવાથી રસોઈ એકદમ સ્વાદિષ્ટ બને છે. સારી રીતે ધોઈ લીધા પછી અમે મરચાંને પણ સારી રીતે પાણીમાં ધોઈ લીધા હતા. ત્યારબાદ અમે જે વાસણ ચૂલા પર મૂકવાનું હતું તેની ફરતી બાજુ ભીની માટી લગાડી લીધેલી હતી. ભીની માટી લગાડવાથી જે વાસણ ચૂલા પર મૂકીએ તો વાસણ કાળું થતું નથી અને સાફ કરવામાં પણ સરળતા રહે છે. હવે આવશે ખાટી મીઠી કઢીનો વારો. કઢીનો વઘાર કરવા માટે અમે 2 મોટા ચમચા તેલ લીધેલું હતું. તેમાં લીલો લીમડો, રાઈ, જીરું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ વગેરે નાખીને સાંતળી લીધેલું હતું. હવે તમને એવું લાગશે કે જારાનો ઉપયોગ કરે છે, પણ મિત્રો થયું એવું કે ચમચો ઘરે ભૂલાઈ ગયો હતો અને વાડીએ તો વાસણ હોય નહીં અને આપણે રહ્યા ગુજરાતી, જુગાડ તો હારે જ હોય. મરચાંની પેસ્ટ સારી રીતે ચડી ગયા પછી અમે એમાં ચણાનો લોટ ડોયેલી છાશ ઉમેરી દીધેલી હતી. છાશ ઉમેરી દીધા બાદ તેમાં 2 મોટી ચમચી હળદર ઉમેરી હતી અને સ્વાદ પ્રમાણે મીઠું તથા ગોળ નાખ્યો હતો. મિત્રો, ચૂલે આ રીતે રસોઈ બનાવવાથી રસોઈ એકદમ મીઠી લાગે છે અને સરસ રીતે પાકી પણ જાય છે. આ આપણી દેશી પદ્ધતિ છે. પહેલાંના સમયમાં માણસો આ રીતે ચૂલે જ રસોઈ બનાવતા હતા. ચૂલાની રસોઈ એકદમ મીઠી લાગે છે. હવે વાડી હોય એટલે ઠંડી તો હોય જ, એટલે બાળકોને ઠંડીથી બચાવવા માટે અમે નાનું એવું તાપણું પણ કર્યું હતું, જેથી બાળકો તાપણાની મોજ લઈ શકે. કઢી ઉકળે ત્યાં સુધી અમે મેથીના ગોટાનો મસાલો તૈયાર કરતા હતા. મેથીના ગોટાનો મસાલો તૈયાર કરવા માટે સૌપ્રથમ અમે ઝીણી સમારેલી મેથી તથા કોથમીર લઈ લીધા હતા. તેમાં અમે આદુ મરચાંની પેસ્ટ નાખી હતી. સ્વાદ પ્રમાણે મરચાંની પેસ્ટ ઓછી કે વધારે નાખી શકાય છે, પણ અમારે તો બધાને ચટાકેદાર જોઈએ એટલે મરચાં તથા આદુની પેસ્ટ વધારે રાખી હતી. ત્યારબાદ અમે ભજીયા બનાવવા માટે ગાયછાપવાળાનો બેસન લીધેલો હતો. ગાયછાપવાળાનો બેસન રસોઈમાં સરસ મજાનો સ્વાદ આપે છે, તેમજ લોટ એકદમ ચોખ્ખો અને સ્વાદિષ્ટ આવે છે. બધી વસ્તુઓ નાખ્યા બાદ અમે લોટ મિક્સ કરતા હતા. ભજીયામાં સૂકા ધાણા નાખતા હતા.
નાના બાળકો માટે આપણે બટેકા પૂરીના ભજીયા પણ રાખ્યા હતા. બટેકા પૂરીના ભજીયા માટે બટેકાની ચિપ્સ બનાવીને એને પણ પાણીમાં સારી રીતે ધોઈ લીધેલી હતી, જેમાંથી બટેકામાં રહેલો ક્ષાર નીકળી જાય. હવે મેથીના ગોટાના મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું ઉમેરી ગયા બાદ 2 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરશું, જેથી ભજીયાનો સ્વાદ સારો આવે. ત્યારબાદ એમાં લીંબુ, સોડા અને જરૂર પ્રમાણે પાણી ઉમેરશું. થઈ ગયો મેથીના ગોટાનો મસાલો તૈયાર. મેથીના ગોટાના મસાલા બાદ હવે વારો છે ઓલ ટાઈમ ફેવરિટ મરચાંની રીંગનો. મરચાંની રીંગ મિત્રો બધાને ખૂબ જ ભાવતી હોય છે, કારણ કે આ એકદમ ક્રિસ્પી બને છે અને ખટમીઠી બને છે. મરચાંની રીંગમાં સૌપ્રથમ આપણે ચણાનો લોટ ઉમેરશું. હવે ભજીયાનો મસાલો તૈયાર થાય ત્યાં તેલ પણ તૈયાર થઈ જાય એટલે સૌપ્રથમ ચૂલા ઉપર તેલની કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. હવે આપણી કઢી પણ સરસ મજાની ઉકળી ગઈ હતી. હવે છે વારો ભજીયા પાડવાનો. મેથીના ભજીયામાં જરૂર પ્રમાણે સોડા અને લીંબુ જો નાખવામાં આવે તો મેથીના ભજીયા સરસ મજાના ફૂલીને પોચા પોચા થાય છે. તમે વિડીયોમાં જોતા જશો કે ભજીયા એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને મિત્રો સાચું કહું તો સ્વાદ પણ અનેરો હતો. એક બાજુ અમે મેથીના ભજીયા બનાવતા હતા તો બીજા નાના ચૂલે બાળકો માટે બટેટા પૂરીના ભજીયા પણ તૈયાર થતા હતા. બટેટા પૂરી તો એટલી સ્વાદિષ્ટ બની હતી મિત્રો કે તમે વાત જ ના પૂછો. બટેટા પૂરી થઈ ગયા બાદ અમે ક્રિસ્પી મરચાંની રીંગ બનાવી હતી. મરચાંની રીંગ મિત્રો બધાની ફેવરિટ હોય છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. મરચાંની રીંગને તેલમાં વધારે વખત તળવાથી તે સરસ ક્રિસ્પી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે. અને જો ભજીયામાં બધા મસાલા જરૂર પ્રમાણે નાખ્યા હોય તો ભજીયાનો રંગ પણ અનેરો આવે છે. ત્યાર પછી વારો હતો પટ્ટીના ભજીયાનો. પટ્ટીના ભજીયા પણ ક્રિસ્પી બને છે અને એને જો વ્યવસ્થિત રીતે તળવામાં આવે તો ખાવાની બહુ જ મજા આવે છે. તો જુઓ મિત્રો, આપણી ભજીયાની પ્લેટ તૈયાર છે. મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને હા, જો તમે પણ વાડી અને ખેતરમાં આ રીતે ભજીયા કે કોઈ અલગ પ્રોગ્રામ કરતા હોય તો અમને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને ચટાકોમાં નેક્સ્ટ અમે કઈ રેસીપી બનાવીએ એના માટે પણ તમે કમેન્ટમાં સજેશન શેર કરી શકો છો. અમે જરૂરથી એને ધ્યાનમાં લઈશું અને નેક્સ્ટ રેસીપી બનાવવાનો ટ્રાય કરીશું. અને હા, જો તમને આ વિડીયો, આ પ્રોગ્રામ ગમ્યો હોય તો જલ્દીથી તમારા મિત્રો સાથે શેર કરી દો અને તમે પણ આવી નવી પાર્ટીની તૈયારી કરો. અને હા, અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી ચટાકેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.